શું અમેરિકામાં ભણવું છે? ભણ્યા પછી તમારે કામ કરવું છે, ડોલર કમાવા છે, આ તમારું સપનું છે? તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે જોઈ લેજો, કારણ કે આ તમારું સપનું કદાચ સપનું જ રહી જવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ નવું બિલ લઈને આવ્યા છે કે જેને જ કારણે હજારો નહીં પરંતુ લાખો વિદ્યાર્થીઓને આની અસર થવાની છે. ત્યારે શું છે આખા સમાચાર જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Wait with Disson. My name is Karan Chorotra. હવે ના માત્ર ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે, પરંતુ એની સાથે સાથે લાખો બીજા દેશના વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણી રહ્યા છે. હવે જેટલા પણ લોકો ત્યાં ભણી રહ્યા છે, ખાસ કરીને જો ભારતીયની વાત કરીએ તો એમનું એક જ લક્ષ્ય હોય છે ત્યાં ભણીને ત્યાં નોકરી મળી જાય, અથવા તો ઘણા બધા લોકો એવું પણ માનતા હોય છે કે ત્યાં સેટલ થવું છે. પરંતુ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એક એવું બિલ લઈને આવ્યા છે કે જેને જ કારણે તમારે ત્યાં ભણવું જ મુશ્કેલ બની જશે. રિપોર્ટ મુજબ આ બિલનું નામ ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ અમેરિકન્સ એક્ટ ઓફ 2025 છે. હવે બિલ છે ને એ પ્રકારે છે કે આ બિલને કારણે એક પ્રોગ્રામ આખો ખતમ થઈ જવાનો છે. હવે આ પ્રોગ્રામ કયો છે? આ પ્રોગ્રામ છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ, એટલે કે OPT. આ પ્રોગ્રામને સંપૂર્ણ ખતમ કરવા માટે આ બિલ લાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. જો બિલ પાસ થઈ જશે તો અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ કામ કરવાની ઈચ્છા રાખનાર અન્ય દેશોના લાખો વિદ્યાર્થીઓનું સપનું રોડાઈ જશે, અને એમાં આપણા દેશના ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. અને જો આપણા દેશની વાત કરીએ તો બે રાજ્યના વિદ્યાર્થીઓ સૌથી વધારે ત્યાં ભણે છે, એક પંજાબના અને બીજું ગુજરાતીઓ. ખાસ કરીને જો ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓનો તો સપનું જ હોય છે કે ત્યાં ભણીને ત્યાં સેટલ થઈ જવું, પરંતુ આ પ્રોગ્રામ કેન્સલ થવાને કારણે હવે તમારું સપનું કદાચ સપનું જ રહી જશે. પણ એક મિનિટ, આ OPT શું છે? જો નથી ખબર તો હવે તમને જણાવી દઉં કે આ OPT છે શું. OPT પ્રોગ્રામના કારણે અન્ય દેશના વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. તેઓ આ પ્રોગ્રામ હેઠળ F1 વિઝા મેળવી ત્યાં અભ્યાસ કરી શકે છે, તેમજ આ પ્રોગ્રામ હેઠળ તેઓ અભ્યાસ સંબંધિત કામચલાઉ નોકરી પણ મેળવી શકે છે. OPTના કારણે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEMના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળ્યા બાદ 3 વર્ષ સુધી અમેરિકામાં રહી નોકરી કરવાની તક મળતી હોય છે. અને એક અહેવાલ પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓ લગભગ OPTના સહારે 33% તેઓ ત્યાં ભણી શક્યા હતા. હવે જો આ નવું બિલ પાસ થઈ જશે ને તો F1 વિઝાને મંજૂરી નહીં મળે. હવે જો એકવાર મંજૂરી નહીં મળે તો આગળના સમયમાં તમે ત્યાં ભણી પણ નહીં શકો. એટલે કે તમે ત્યાં ભણવું હોય તો તમે અલગ રસ્તો અપનાવી શકો છો, પરંતુ ત્યાં ભણીને કામ જ કરવું હોય તો F1 વિઝા તમારા માટે કામના નહીં રહે. એના માટે તમારે અલગથી F1 વિઝા માટે અપ્લાય કરવું પડશે. પરંતુ બીજી બાજુ F1 વિઝાને લઈ પણ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે F1 વિઝાની જે પ્રક્રિયા છે એને પણ થોડી કડક કરી નાખવામાં આવી છે. ઇન શોર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પ હવે બધી જ બાજુથી બધા જ દેશોને ઘેરી રહ્યા છે કે જેથી એમના દેશને સંપૂર્ણપણે તેઓ સુરક્ષિત રાખી શકે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો કહેજો, તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.